અને હવે જોઈએ વિગતવાર સમાચાર તો હડતાળિયા આરોગ્ય કર્મીઓને આરોગ્ય મંત્રીની ચેતવણી આરોગ્ય કર્મચારીઓની હડતાળને ગણાવી ગેરવ્યાજબી કર્મચારીઓ હડતાળ સમેટી લે નહીં તો સરકાર પગલાં લેશે ઋષિકેશ પટેલે આ નિવેદન આપ્યું છે સરકારના વહીવટનો વિચાર કર્યા વગરની હડતાળ યોગ્ય નથી નિરાકરણ લાવી શકાય તેવા મુદ્દાઓ માન્ય રાખ્યા છે હડતાળ કરીને તંત્રને બાનમાં લેવું યોગ્ય નથી ઋષિકેશ પટેલે આ વાતનો પણ ઉલ્લેખ કર્યો છે આપને જણાવી દઈએ કે 17 માર્ચથી આરોગ્ય વિભાગના કર્મચારીઓ પડતર માગણીઓને લઈને અચોક્કસ મુદ્દતની હડતાળ પર છે હવે સરકાર પણ આ બાબતને ગંભીરતાથી લઈ રહી છે એસ્મા એટલા માટે લગાવ્યો છે કારણ કે વીજળી વિભાગની સાથે આ વસ્તુ સીધી આરોગ્ય સાથે સંકળાયેલી છે રોજ બરોજ ક્યાંક ને ક્યાંક ગુજરાતના નાગરિકોને આરોગ્ય વિષયક સેવાઓ માટે જરૂર પડતી જ હોય છે જેમ વીજ વિભાગમાં વીજળી પણ હવે એવી આપણી એસેન્શિયલ સર્વિસીસ થઈ છે એટલા માટે એસ્માનું પ્રોવિઝન કર્યું છે જેથી કરી પહેલા વાતચીત થઈ અને જે મુદ્દાઓ અને ભૂતકાળમાં પણ આ આરોગ્ય વિભાગના કર્મચારીઓ સાથે વાતચીત કરી અને જે નિરાકરણ આવે એવા મુદ્દાઓ હતા એની સાથે વાતચીત કરી અને એમને ન્યાય આપવાની આ સરકારે કોશિશ કરી છે આમાં પણ અમે પ્રયત્ન કરી રહ્યા છે પરંતુ કેવળ ને કેવળ વાતચીતનો દોર ટૂંકાવી અને સીધા હડતાલ ઉપર જવું એ યોગ્ય નથી કારણ કે ગુજરાતના નાગરિકો અને આરોગ્યના વિષયના કારણે એમની આ હડતાલ અમારી દ્રષ્ટિએ બિલકુલ